हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ वाताय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यास विशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धगोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तक केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम् लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयात् भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 8मो अध्याय श्लोक 19। भूतग्रामस्य एवायं भूत्वा भूत्वा प्रलीयते भूत्वा भूत्वा नहीं भूत्वा भूत्वा प्रलीयते रात्र्यागमे वशः पार्थ
પ્રભવત્યાહરાગમે પરસ્તસ્માત્તુ ભાવોન્યઃ અવ્યક્તો વ્યક્તાत् સનાતનઃ યસ્ય સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ. ભગવાન 19મા શ્લોકમાં આ જીવની પરવશતા દર્શાવે છે. જે સવારનો યાદ પર છે, સવારે જે ચર્ચા થઈ રહી છે એ પણ એ જ છે. સમાને વૃક્ષે નિમગ્ન અનિશયા શોચતી મુખ્યમાન. આ જીવની દશા છે. જો જીવની દશા એટલે આપણા બધાની દશા. જો આ સમજો, પેલો દુઃખી છે એમ નહીં, આપણી હાલત આ છે. સવારે જે ચર્ચા છે એ જ અહીં સાંજે ચર્ચા છે. ત્યાં બધા અવિદ્યા કામ અને કર્મને કારણે દુઃખી થઈ જ રહ્યા છે. મુખ્યમાન અનેક પ્રકારે મોહિત થઈ જ રહ્યા છે. અને એટલા માટે પહેલા તો પોતાની આ પરવશતાને સમજવી પડે આપણે. અને એટલે શંકરાચાર્યજી કહે છે પણ આ પરવશતા શું કામ બતાવે છે? મને ખબર જ છે કે મારી હાલત શું છે. શંકરાચાર્યજી ગઈકાલે કહ્યું એમ સંસાર વૈરાગ્ય પ્રદર્શનાર્થાય. આ પ્રકારે આપણે સમજીશું તો આ સંસાર પ્રત્યે આપણા મનમાં વૈરાગ્ય ખેડવાશે. લોકોને હંમેશા એવું જ છે, માતાજી એમ જ બધું એમ જ ચાલે, તો એમ જ ચાલ્યા કરવાનું. પણ આ મનુષ્ય શરીર આપણને શાના માટે મળ્યું? મોક્ષ માટે મળ્યું છે. આ મોક્ષ પ્રાપ્ત કરવા માટે તો આ મનુષ્ય શરીર આપણને મળ્યું. આ પરવશતા ખરેખર આપણને દર્શાવીને ભગવાન શું કરવા માંગે છે? આ પરવશતા દર્શાવીને ભગવાન આપણને મોક્ષ પ્રાપ્તિ માટેનો ઈચ્છા દર્શાવે. આવું કંઈક સાંભળીએ તો આપણા મનમાં પણ શું થાય? આ સંસાર પ્રત્યે વૈરાગ્ય થાય અને મોક્ષ મેળવવાની ઈચ્છા થઈ શકે. ગમે એટલો ધનવાન હોય, ગમે એટલો બુદ્ધિશાળી હોય, પણ આ પરવશતા તો બધાની છે જ. કોઈને કોઈ પ્રકારે શું હોવાનું? ક્યાંય ને ક્યાંય રહેવાનું જ છે. અને એટલે સવારે કહ્યું એમ અનિશયા શોચતી મુખ્યમાન. અનિશય એટલે શું છે? કેટલું સામર્થ્ય આપણું. આ સંપૂર્ણ જગત આપણે અસમર્થ જ પુરવાર કરે છે. જગત ને આપણું નાનું બાળક હોય ને, આપણા પૌત્ર હોય કે આપણા નાતીઓ, એ આપણને શું પુરવાર કરે છે? વિચાર કરો, એ આપણને અસમર્થ જ પુરવાર કરે છે. કેમ? એટલે ભાઈ જો તો મોબાઈલ ચાલતો નથી. એનો અર્થ શું થયો? પેલો 8 વર્ષનો છે એને બધી જ ખબર પડે. અને આપણે ગમે એટલી માથાકૂટ કરીએ ને, અને પેલાને આપણે આપીએ ને એટલે દાદી બસ આટલું દબાવી દે ને થઈ જાય. પેલો 8 વર્ષનું બાળક આપણને સમર્થ પુરવાર કરે કે અસમર્થ પુરવાર કરે છે? સંપૂર્ણ જગત આપણે અસામર્થ્ય પુરવાર કરે જ છે. આપણી પરવશતા છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ શ્લોક દ્વારા ભગવાન આપણને દર્શાવે છે કે આપણે કેવા પરવશ છીએ. ગમે એટલી સ્વતંત્રતાની ચર્ચા કરો ને, આર્થિક રીતે સ્વતંત્ર બનવાથી પણ કોઈ પરવશતા જતી નથી. અને એટલે ભગવાન શું કહે છે? ભૂતગ્રામ. ભૂતગ્રામ એટલે કે ભૂત સમુદાય સ્થાવર જંગમ લક્ષણ. આ જીવનો જે સમુદાય છે, આ જીવનો જે સમૂહ જે છે, એની હાલત શું છે? સ એવાયમ ભૂત્વા ભૂત્વા પ્રલીયતે. જન્મ જન્મ મેળવીને વળી પાછો શું છે? એ મૃત્યુને અધીન થઈ જ જાય છે. યહ પૂર્વસ્મિન કલ્પે આસિત. પૂર્વ કલ્પમાં જે બધા જીવો હતા એ જીવ શું થાય છે? એ અવ્યક્ત અવસ્થામાંથી ભૂત્વા ફરીથી એમનો જન્મ થાય છે. ભૂત્વા ભૂત્વા અહરાગમે. આપણે જોઈ ગયા આગલા શ્લોકમાં કે જ્યારે બ્રહ્માજીનો દિવસ થાય છે ત્યારે આ સૃષ્ટિ થાય છે. અને સૃષ્ટિ થાય છે ત્યારે શું થાય? આ બધા જીવોને અનેક પ્રકારની યોનિઓ પ્રાપ્ત થાય છે. અને એ યોનિઓમાં રહીને અનેક પ્રકારના એ ભોગ કરતો રહે છે. અને જ્યારે મનુષ્ય શરીર મળે છે ત્યારે એ નવું કર્મ કરે છે. અન્ય સર્વ ભોગ યોની છે, એમાં નવા પાપ પુણ્ય ઉત્પન્ન થતા નથી. એક આ મનુષ્ય જન્મ છે જેમાં નવા કર્મ કરી શકીએ, નવા પાપ પુણ્ય બને ઉત્પન્ન કરી શકીએ. અને એટલે શંકરાચાર્ય આપણને યાદ દેવડાવે છે અહરાગમે. બ્રહ્માજીનો જયારે દિવસ થાય છે ત્યારે ફરીથી આ સૃષ્ટિ થાય છે. આ જીવને અનેક પ્રકારની યોનિઓની પ્રાપ્તિ થાય છે.
પણ પછી શું થાય છે? પ્રલીયતે પુનઃ પુનઃ રાત્રાગમે. વળી પાછી બ્રહ્માજીની રાત્રિ આવે ત્યારે બધા પાછા શું થાય છે? પ્રલય પામે છે. પણ કે આ બધું થઈ રહ્યું છે કેવી રીતે? અવશઃ. પેલો જીવ શું છે? કર્મને અધીન છે. અવશઃ, એના વશમાં કઈ છે જ નહીં. જો જ્યારે તમે માનો ને કે આટલું મારા વશમાં છે, થોડીક પરિસ્થિતિ બદલાય ને એટલે બધું શું થઈ જાય? ગમે એટલું તમે એમ કહો ને આ મારા વશમાં છે. અને આ જગત નહીં, આપણા મનને પણ વિચાર કરે ને આપણું મન આપણા વશમાં કેટલું છે. સ્વામીજી કે સામે બટાકા વડા આવવા જ જોઈએ, પછી ખબર પડે મન કેટલું વશમાં છે. સામે પેલા ફાફડા જલેબી આવવા જોઈએ, રસગુલ્લા આવવા જોઈએ, પછી ખબર પડે. પછી મનનું ચાલે કે આપણું ચાલે? ભલે ને ડોક્ટર કહેતા હોય 500 સુગર છે, પણ જો સામે રસગુલ્લા આવી ગયા તો શું કરવાનું? નવસારીમાં એક દંપતી હતા, પેલા ભાઈ ડોક્ટર જીપી જનરલ પ્રેક્ટિસ, અને પેલા બેનને ડાયાબિટીસ. સત્સંગી જો તો પછી આપણે પ્રસંગ આવે ને ત્યારે ઉત્સવ હોય ત્યારે આપણે રાબડી બનાવીએ, લાપસી બનાવીએ, કંસાર બનાવીએ, જાત જાત તો બનાવતા હોય. એક વાર મારો ઉતારો અમને ત્યાં, પેલો કઈક ઉત્સવ હતો ને એટલે બનાવવાનું હતું. પેલા બેનને રોજ ઇન્સ્યુલિન, આ ડોક્ટર એટલે પતિ શું કરે? રોજ પેલું ઇન્સ્યુલિન નું ઇન્જેક્શન આપે એમને. એટલે ઇન્સ્યુલિન નું પેલું માપ હોય કે આટલા આપવાનું હોય, નક્કી હોય. એટલે રોજ સવારે નાસ્તો કરે ને એટલે પેલા ઇન્જેક્શન આપે. એટલે પેલા બેને એમ કીધું આજે 2 યુનિટ વધારે આપજો. મેં કીધું કેમ આજે 2? આજે લાપસી બનાવવાની છે ને. ભલે ડાયાબિટીસ છે, ભલે પેલું રોજ ઇન્જેક્શન લેવું પડે, પણ શું છે? લાપસી ખાવાની, ભલે 2 યુનિટ વધારે લેવું પડે, પણ લાપસી ખાવાની છોડવાની નહીં. અવશઃ. આપણે ગમે એટલું માણસને કહીએ ભાઈ બોલવાનું નહીં, તું ચૂપ રહે, પણ પેલો બોલ્યા વગર શું છે? રહે જ નહીં. અને એમાં દક્ષિણ ગુજરાતમાં તો પૂછવાનું જ નહીં. એમ કઈ છોડવું, મને કહી ગયો તો હવે મારે એમ શું કરવાનું? સુરતમાં એકવાર શેરીમાં ઝઘડો છે, ગાથામાં બરાબર બોલાચાલી થાય. એટલે કોઈકને એમ થયું કે આ પેલો નવો આવેલો, એટલે એને એમ થયું કે આ લોકો બોલાચાલી કરે છે ને ક્યારે ઝઘડો શરૂ થઈ જાય ને મારામારી શરૂ કરે, એના કરતા પેલો પોલીસને બોલાવી લાવું. એટલે પેલો પોલીસ ચોકી ગાથામાં. એટલે ભાઈ અમારતા પેલા 2 જણા, પેલો પોલીસને કઈ નહીં સાહેબ તમે શાંતિથી રહો ને, કઈ નહીં. અરે પણ નહીં, હવે હમણે જ પેલો કહી દીધું તું આવ નીચે ઉતર, હું તને બતાવું. જો આ સમજ પેલા એમ થયું કે આ તો ઝઘડો કરવાના, આ તો મારામારી પર ઉતરી આવવાના, કારણ કે બંને જણા શું કે તું ઉતર તો ખરો. જો આ સમજ સુરત ની ભાષા. જો આ સમજ પોલીસ, પેલો ભાઈ જો પેલા પોલીસ ને પેટનું પાણી હલે નહીં. પેલો ભાઈ કે ભાઈ ચાલ ને, એ બોલે જ ઉતરવાનો નથી, તું ચિંતા નહીં કર. પોલીસ નહીં ખબર છે કે શું છે આ બોલે એટલું જ છે, બાકી 2 ઉતરીને શું છે. અને વાણીનો વ્યય કે જો મુંડક ઉપનિષદમાં જોઈ ગયા, અન્ય વાચા વિમુંચત. આપણે એટલો બધો વાણીનો વ્યય કરીએ છીએ. દરેક વસ્તુ આપણે બધાને પેલું 2 વાર 5 વાર કહીએ, આદત પડી જાય. જો વિચાર, વાણીનો વ્યય, મનનો વ્યય, વિચારનો વ્યય. આપણા જ્ઞાન બુદ્ધિનો પણ આપણે શું કરીએ છીએ? વ્યય જ કરીએ. જે બુદ્ધિ આપણે ક્યાં વાપરવાની છે? આ તત્વ જ્ઞાન માટે વાપરવાની છે, પણ એ બીજે બધે આપણે બુદ્ધિ વાપરતા જ હોઈએ. કેમ? અવશઃ. આપણો દેહ, આપણી જીભ, આપણી ઇન્દ્રિયો, આપણું મન, આ બધાને આપણે કેવા છે? પરવશ છીએ. ભગવાન ભલે એમ કહેતા હોય કે અવશઃ એટલે કે બિલકુલ પરવશ થઈને ફરી જન્મ ધારણ કરે છે, ફરી મૃત્યુને અધીન થાય છે. ભૂત્વા પ્રલીયતે રાત્રાગમે અવશઃ પાર્થ પ્રભવતી હરાગમે. બ્રહ્માજીનો દિવસ થાય ત્યારે બધા જન્મે છે, અને બ્રહ્માજીની રાત્રિ થાય ત્યારે બધા પ્રલય પામે છે, અને વચ્ચે પણ બધાની હાલત શું છે? આ જ છે. પુનરપી જનનમ પુનરપી મરણમ. હું એટલે આ શંકરાચાર્યજી એટલા બધા સ્તોત્ર લખ્યા છે. એક સ્તોત્ર બહુ સરસ છે, આપણે ક્યારેક લેવાનું છે, બાકી જ છે લેવાનું. શિવ અપરાધ ક્ષમાપન સ્તોત્ર. એમાં જે વર્ણન કર્યું છે પહેલા 3-4 શ્લોકોમાં જે વર્ણન આપણા જીવનનું કર્યું છે ને, એ સાંભળીને તો આપણને એમ થઈ જાય કે હવે મોક્ષ સિવાય બીજું કઈ જોઈતું જ નથી. આ લાપસી નહીં જોઈએ, કંસારે નહીં જોઈએ. કેવું જીવન છે આપણું?
પેલું બાળપણ માના ગર્ભમાં રહેતા હતા. ગર્ભાવસ્થા કેવી છે આપણી? તમને અત્યારે કહું તો અત્યારે ઉલટી થઈ જાય. જો આ સમજજો, આપણે બધું કાઢીએ અને એ જ પાછું મોઢામાં લઈએ. આપણે આ 9 મહિના આપણે જે કાઢીએ છીએ ને માના પેટમાં, ત્યાં પેલું મળમૂત્ર નીકળે ને, એ જ મળમૂત્ર પાછા આપણે શું કરીએ? પેલા મોઢામાં લઈએ. હલી શકાય નહીં. પેલું માં જે ખાય એ જ બધું શું કરવાનું હોય? એ તીખું ખાધું હોય અને આપણે પેટમાં શું કરતા હોઈએ? હેરાન જ થતા હોઈએ. એ ગર્ભાવસ્થાનું વર્ણન. આદો કર્મ પ્રસંગાત કલુષ કલદામ માતૃકુક્ષૌ સ્થિતમ મામ. આવી ગંદકીમાં જ આપણે 9 મહિના શું કરવું પડે? માતૃકુક્ષૌ સ્થિતમ મામ. હે ભગવાન, આ 9 મહિના માના કુક્ષમાં, માના ગર્ભમાં હું રહ્યો. અને જન્મ થયા પછી શું હાલત છે? જો એ જ કહું છું, પ્રાણીઓનો જન્મ અને મનુષ્યના જન્મમાં આસમાન જમીનનો ફરક છે. પ્રાણીઓનું પેલું બાળક જન્મે એટલે માં પહેલું એને શું કરે? ઊભું કરે અને 4 પગે ચાલવા માંડે. અને મનુષ્ય બાળની હાલત કેવી છે? પડખું ફરી શકે નહીં. બાલ્યાવસ્થામાં કેવું હતું? મળમૂત્રમાં પડી રહીએ, પેલું માં બદલે ત્યારે બદલાય. અને એવા હવે તો આ પેલું આવી શું કહેવાય એને? ડાયપર. લોકો એમ માને છે કે ડાયપર વાપરીને અમે બુદ્ધિશાળી છે. મૂર્ખા છીએ. કારણ કે પેલો મળમૂત્રમાં શું થાય છે? તમે ડાયપર બાંધી આખો દિવસ એનો અર્થ શું થયો? આખા દિવસમાં 3 વારે મૂત્ર્યો અને 3 વારે મૂત્રમાં શું પડી રહ્યો છે? વિચાર. રાત્રે તમે બાંધો બરાબર છે કે આપણે ઉઠીને બદલવું નહીં પડે, પણ દિવસના ડાયપર પહેરાવાનું આ એક જો વિચાર. બીજું, આપણું ઉષ્ણ કટિબંધમાં રહીએ છે અને ગરમીમાં આ રીતે બાળકને રાખવું એનો અર્થ શું થયો? આપણું મૂત્ર જે છે ને એસિડિક છે. હું એટલે જ કહું, આપણું દેશી જે હતું ને બરાબર છે. નેપી બદલાવી કાઢવાની અને સાંજ પડે એટલે ગરમ પાણીમાં બધી નેપી શું કરી દેવાની? ધોઈ દેવાની. ઇકોનોમિકલી પણ તમે જુઓ તો શું છે? સસ્તું જ છે. મળમૂત્રમાં પડી રહેવું, પેલું ખવડાવે ત્યારે ખાવું, અને એને ભૂખ લાગે ત્યારે રડતું હોય. માને એમ પેટમાં દુખે એટલે દવા આપે, અને ભૂખ લાગીને રડતું હોય, અને પેટમાં દુખતું ને રડતું હોય, માનેથી ભૂખ લાગી એટલે ખવડાવ કરે. આ હાલત કેવી આપણી? આમ જ આપણે મોટા થયા, સમજો. અને આપણા બાળકો આમ જ મોટા થયા. બીજું, એને સૂઈ જવું હોય ત્યારે આપણે એને રમાડીએ, અને એને રમવું હોય ત્યારે આપણે શું કરીએ? સુવડાવે. આ બાલ્ય અવસ્થા. અવશ્ય કોના વશમાં છીએ? આપણા કર્મને અધીન છીએ. આ કર્મને વશમાં છે. જો 4થા અધ્યાયમાં એટલે ભગવાન કહી ગયા, આ કર્મના વશમાં આપણે જીવન જીવી રહ્યા છે. અને કર્મના વશમાંથી છૂટવું હોય તો ઉપાય એક જ છે. જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન. આ જ્ઞાન રૂપી અગ્નિ શું કરે છે? સર્વ પ્રકારના કર્મનો શું કરે? બાળીને ભસ્મ કરી નાખે. અને એકવાર કર્મ ભસ્મ થઈ ગયા પછી શું છે? આ જન્મ મરણના ચક્કરમાં પડવું પડતું નથી. આગળ ભગવાન કહી ગયા, મામ ઉપેત્ય તુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. આ મનુષ્ય શરીર, આ પુનર્જન્મ જે છે એ પુનર્જન્મના ચક્રમાંથી છૂટવા માટે જ છે. પણ છતાં પણ પેલો જીવ કર્મને અધીન એવો પડેલો છે કે શું કરે છે? પેલો બ્રહ્માજીનો દિવસ થાય ત્યારે એનું સર્જન થાય છે. બ્રહ્માજીની રાત્રિ આવે. અવશ્ય જો અહ્નઃ ક્ષયે અવશઃ અસ્વતંત્ર એવ પાર્થ પ્રભવતી અવશ એવ અહરાગમે. અવશ થઈને જેનો નાશ થાય છે, અવશ થઈને જેનું શું થાય છે? પાછો જન્મ થાય છે. આવું જીવન છે આપણું. કોઈ વ્યક્તિ, જો સમજો, તમે ગમે એટલું માનતા હોય કે હું સ્વતંત્ર છું, કોઈ વ્યક્તિ આ જગતમાં સ્વતંત્ર નથી. આપણી પરાધીનતા આપણે જોતા જ નથી. આપણી પરવશતા આપણે જોતા જ નથી. એટલે શંકરાચાર્યજી કહ્યું કે આ વૈરાગ્ય કેળવવા માટે આપણને બતાવે છે. એટલું જ નહીં, યદ ઉપન્યસ્તમ અક્ષરે તસ્ય પ્રાપ્તિ ઉપાય નિર્દિષ્ટ ઓમ ઇતિ એકાક્ષરમ બ્રહ્મ ઇત્યાદિના. શંકરાચાર્યજી કહે છે આ પરવસ્થામાંથી છૂટવું હોય, આ પરતંત્રતામાંથી છૂટવું હોય તો એનો ઉપાય પણ આગળ આપણને દર્શાવી ગયા કે આ પ્રકારથી ઓમકારમાં એ બ્રહ્મનું ચિંતન કરીએ, અને બ્રહ્મ ચિંતન દ્વારા એ બ્રહ્મ હું છું એ જાણી લઈએ. અને એકવાર હું પૂર્ણ બ્રહ્મ છું જાણી લીધું પછી શું છે? પુનર્જન્મ ન વિદ્યતે.
અથ ઇદાનીમ અક્ષરસ્ય એવ સ્વરૂપ નિર્દિદીક્ષયા ઇદમ ઉચ્યતે. ફરીથી ભગવાન એ અક્ષર બ્રહ્મ જે છે, જો અર્જુનનો પ્રશ્ન પહેલો આ જ હતો, કિમ અક્ષરમ, આ અક્ષર બ્રહ્મ શું છે? એ અક્ષર બ્રહ્મને આપણે જાણી લઈએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે અક્ષર બ્રહ્મના સ્વરૂપનો નિર્દેશ કરવાની ઈચ્છાથી ભગવાન હવે પછીનો આ શ્લોક આપણને કહી રહ્યા છે. યોગ માર્ગેણ ઇદમ ગંતવ્યમિતિ. આ પ્રકારથી જ્ઞાન યોગ દ્વારા આ અક્ષર બ્રહ્મને શું છે? આત્મા સ્વરૂપે ઓળખી લેવાનું છે. જો તમે કર્મને અધીન છો તો તમે કર્મને અધીન ક્યાં સુધી છો? ત્યાં સમજો બરાબર. કર્મ સ્વયં તમને બાંધતું નથી. કર્મમાં તમને બાંધવાની ખરેખર કોઈ શક્યતા નથી, અને છતાં કર્મ તમને બાંધી રહ્યું છે. કોને કારણ? અહંકાર વિમૂઢાત્મા કર્તા હમિતિ મન્યતે. જ્યાં સુધી તમે પોતાને કરતા ભોગતા માની રહ્યા છો, એ કર્તૃત્વ ભોક્તૃત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી આ કર્મ પણ તમને શું કરવાના? બાંધવાના જ છે. જો ચોથા અધ્યાયમાં આપણે બધી ચર્ચા કરી, પણ એક વાર જાણી લીધું. શું જાણી લીધું? નૈવ કિંચિત કરોમિતિ. પાંચમા અધ્યાયમાં પણ ભગવાન શું કહે છે? હું કોઈ કર્મ કરતો નથી, એટલે કે હું અકર્તા અભોક્તા આત્મા છું. અને એક વાર જેને અકર્તા અભોક્તા આત્માનું જ્ઞાન થઈ ગયું, પછી એને કોઈ કર્મ શું છે? બાંધી શકે એમ છે જ નહીં. આ કર્મ પણ તમને ક્યાં સુધી બાંધે છે? જ્યાં સુધી તમે પોતાને કરતા માનો છો. જ્યાં સુધી આ કર્તૃત્વ છે, પણ એ કર્તૃત્વ કોને કારણે? અહંકાર વિમૂઢાત્મા. જો એ જ નરસિંહ મહેતા જુદા વાક્યમાં કહી ગયા, હું કરું એ જ અજ્ઞાનતા. આ કર્તૃત્વમાં હું કરું નો અર્થ શું થાય? કર્તૃત્વ. અહંકાર નો અર્થ પણ એ છે, અહમ કરોમિ ઇતિ અહંકાર. હું આ કરું આપણે શું કરતા રહે? આખી જિંદગી આ જ પસાર કરીએ છીએ. મેં આટલું કર્યું, મેં આટલું ભોગવ્યું. અહમ કરોમિ ઇતિ. જો એટલે કહું, ગુજરાતી અહંકાર અને સંસ્કૃતમાં જયારે અહંકાર શબ્દ વાપરવામાં આવે, બંનેનો અર્થ શું છે? અલગ છે. ગુજરાતીમાં અહંકાર એટલે અભિમાન. કોઈ પણ વસ્તુ માટેનો આપણને શું હોય? અભિમાન હોય. જયારે અહીંયા સંસ્કૃતમાં અહંકારનો અર્થ શું થાય? અહમ કરોમિ ઇતિ અહંકાર. કર્તૃત્વ કહેવાય એને. કર્તા અહમ ઇતિ મન્યતે. પોતાને શું માને છે? કર્તા માની રહ્યો છે. પણ કે આત્મામાં ખરેખર કર્તૃત્વ હોઈ શકે? કર્મ તમને પરવશ કરે છે કારણ કે તમારામાં કર્તૃત્વ બેઠું છે. જો આગળ એ દ્રષ્ટાંત આપી ગઈ, આ ઋષિકેશ જાઓ ને તમે, અનેક પ્રકારના સાધુઓ રહે છે. કેટલાક સાધુઓ આશ્રમમાં છે ને કેટલાક પોતાના રીતે ઝૂંપડી બનાવીને રહેતા હોય, એકલા જ રહેતા હોય, પણ એ લોકોને દાન દક્ષિણા મળતી હોય એટલે એ લોકો શું કરે? બેંકમાં જઈને પૈસા મૂકે. જો આ સાધુ મહાત્માઓ છે ને, એ લોકોનો આધાર કાઢવો ને, એ લોકોને પાન કાર્ડ કાઢવો, આ બધું મુશ્કેલ જ છે. આ સમજો. નરેન્દ્રભાઈ ગમે એટલું આધાર કાર્ડ ને પાન કાર્ડ કરતા રહે, તમારા માતા પિતાનું નામ, અરે પેલો 5 વર્ષ નો તો ત્યારે ઘર છોડીને આવી ગયો, અને કોણ માન કોણ બાપ જો આવી, જો તમને ખબર નથી. એટલા માટે પાસપોર્ટમાં હવે એક નિયમ બનાવ્યો કે જે લોકો ઘર બહાર છોડીને નીકળી ગયા છે અને વર્ષોથી ક્યારે કોઈ મા બાપ પાસે ગયા નથી, એવા સાધુઓ છે. તો જયારે પાસપોર્ટ કઢાવવાનો આવે ને ત્યારે પેલા માતા પિતાનું નામ પૂછે. અરે પણ માતા પિતા કોણ? અને માતા પિતાનું નામ પૂછે એટલે પેલો જન્મ તારીખ પૂછે, જન્મ તારીખ પૂછે એટલે પાછું સર્ટિફિકેટ માંગે. એટલે પણ બધું ઘર-બર છોડીને આવે એનું કયું સર્ટિફિકેટ? એટલે પાસપોર્ટમાં લોકો નવો કાયદો લઈ આવે કે તમારા ગુરુનું નામ પિતાની જગ્યાએ મૂકવાનું, પિતાને બદલે કોનું નામ મૂકી દેવાનું? ગુરુનું નામ મૂકવાનું. આટલાથી કઈ સમસ્યા હલ નહીં થાય, આ સમજજો. પણ ગુરુનું નામ જો પિતા તરીકે મૂકીએ તો પેલા નામમાં ગોટાળો થાય. જો ધારો કે મારું નામ શું છે? સ્વામીની સદવિદ્યાનંદા સરસ્વતી, આ નામ મારું દાસ. એટલે જયારે સ્વામીની સદવિદ્યાનંદ સરસ્વતી એમ લખીએ ને એટલે પેલો પૂછે તમારું નામ સ્વામીની દાસ, એટલે કહો અલા નહીં સ્વામીની, મારું નામ સદવિદ્યાનંદા. એ લોકોને ગોખી શું આપેલું હોય? પેલું નામ હોય, પછી પિતાનું નામ હોય, અને પછી અટક હોય. એટલે પછી સદવિદ્યા કોને નામે ચડે? પેલું પિતાના નામે ચડે. જો એટલે કહું, આ તમે આધાર કાર્ડ બનાવવાની વાત કરો, પાન કાર્ડ બનાવવાની વાત કરો, આ બધા ઘણા તકલીફની વસ્તુ છે. ધારો કે આ મારું નામ છે, પિતાનું નામ હું એમ લખાવું સ્વામી દયાનંદ સરસ્વતી, તો પછી શું થઈ જાય? સ્વામીની સદવિદ્યાનંદા દયાનંદ સરસ્વતી સરસ્વતી, આ મારું નામ થાય. જો કોમ્પ્યુટરમાં લખો ને તો આવું મારું નામ થાય. જો હકીકત કહું એટલે કોમ્પ્યુટર પેલો પ્રોગ્રામ બનાવી દીધો એટલે એ રીતે જ વાંચે. એક તો સ્વામીજી નામ જ એટલા લાંબા. આ મારું નામ છે ને એમાં 13 અક્ષર છે. જો સદવિદ્યાનંદા, પેલો અંગ્રેજીમાં લખવા જાય એટલે શું થાય? પેલા 13 અક્ષર થાય.
પછી એમાં પાછું પેલું પિતાનું નામ દયાનંદ જો એટલે આ ઋષિકેશમાં બધા મહાત્માઓ જો ને એટલે મહાત્મા આવે ને એટલે ભગવાન ભરોસે શું કરતા હોય, હા વર્ષો પહેલા બધા એકાઉન્ટ ખોલી દીધા હોય. બાબાજી બધા શું કે બાબાજી એકાઉન્ટ હોય જો આપ સમજજો. ઋષિકેશમાં બીજો નિયમ, જો 1 વર્ષ સુધી બાબાજી આવે નહીં ને એટલે બાબાજી એનું જે એડ્રેસ આપ્યું ને એના પર પેલો મેનેજર પોસ્ટ કાર્ડ લખે. જો આ સમજ 1 વાર પોસ્ટ કાર્ડ લખે, મહિને 1.5 મહિના પછી પેલો મહારાજ આવે ને એટલે વળી પાછો પોસ્ટ કાર્ડ લખે. પછી નહીં આવે ને એટલે પેલો પટાવડા કે ભાઈ જો તો જોઈ આવ તો જાતો. એ પેલો મહાત્મા જ્યાં રહેતો ને પેલો પટાવડો જાય, પણ જાય પછી જુએ એટલે પેલા આજુબાજુ વાળાને પૂછે કે આ બાબા ક્યાં ગયા, તો કે ના 1.5 વર્ષથી દેખાયા જ નથી. કેમ? સાધુ ચલતા ભલા પાણી બહેતા ભલા, ક્યાંક ફરવા નીકળી પડ્યા હોય. જો શું કરવાનું એકાઉન્ટનું જો પછી બીજા એ લોકો 2-4 મહિના રાહ જુએ, 2-4 મહિના રાહ જુએ ને પછી પેલા મહાત્મા દેખાય જ નહીં. કેમ? આપડે કુંભ મેળામાં જાય, કુંભ મેળામાં ગયા ભેગા ભેગા બીજે આંટો મારી આવે એટલે વર્ષે 1.5 વર્ષે આવે મહાત્મા. આવે તો ઠીક, પછી પણ નહીં આવે ને તો શું કરવાનું? આ તમને ખબર નહીં, આ બધા મહાત્માના ખાતામાં તમે જુઓ ને તો 1 લાખ ને 1.5 લાખ ને 5 લાખ પડેલા હોય. એટલે પછી સરકાર કાયદો બનાવે કે જો 1.5-2 વર્ષ સુધી પેલા મહાત્મા આવે નહીં અને 2-4 વાર પોસ્ટકાર્ડ લખ્યા પછી પણ કોઈ સમાચાર આવે નહીં. એનો અર્થ શું થયો? આપણી ભાષામાં કહીએ તો એને ક્લેમ કરવા વાળું કોઈ નથી. જો આ સમજો, આ ખાતું છે ખરું પણ એને ક્લેમ કરનાર શું છે? કોઈ છે જ નહીં. એટલે પછી શું કરવાનું? પેલું ખાતું બંધ કરી દે અને જે પૈસા હોય ને બધા શું થાય? પેલા સરકારના ખાતામાં જાય. આ સરકારને એની કમાણી થાય, પેલો ટેક્સ નહીં ભરે, પણ આ શું થઈ જાય? આવા કેટલાય ખાતા, આ હકીકત કહું, મજાકની વસ્તુ નથી. આવા કેટલાય ખાતાઓ બધા પછી શું થતા જાય? પેલો મેનેજર બંધ કરી દે, બંધ કરીને બધા પૈસા ક્યાં જાય? પેલો સરકારના નામે ચડી જાય. અથવા તો ખબર પડે મહાત્મા શરીર છોડી દીધું, તો મહાત્મા મરી ગયા એવું નહીં બોલાય. આ સમજવાનું, મહાત્માએ શરીર છોડી દીધું અથવા સમાધિ લીધી એવું કહેવાય. કોઈ મહાત્મા મરે નહીં. આ સમજવાનું, ત્યાં તો સમાધિ લીધી કહેવાય અથવા તો દેહ ત્યાગ કર્યો. એટલે સમાચાર આવે દેહ ત્યાગ કર્યો તો પછી શું કરે? પેલું ખાતું બંધ કરીને શું કરવાનું? સરકારને નામે ચડાવી દેવાનું. એનો અર્થ શું થયો? પેલું ખાતું છે ખરું પણ એને દાવો કરનાર કોઈ નહીં હોય તો શું કરવાનું હોય? એ જ રીતે આ કર્મનું ખાતું છે. ત્યાં સમજજો, આ લાંબી ચર્ચા એટલા માટે કરી કે દરેક જીવને પોતાના કર્મનું શું છે. ગઈકાલ કીધું પેલો ચિત્રગુપ્ત બેઠેલો જ છે. ચિત્રગુપ્ત બેઠા બેઠા શું કરે? બધાના એકાઉન્ટ રાખે. એટલે પેલો ચિત્રગુપ્ત શું કરતો હોય? બધાના કર્મના એકાઉન્ટ એને રાખેલો છે. બધો હિસાબ કિતાબ એની પાસે છે જ, પણ એ હિસાબ કિતાબ ક્યાં સુધી ચાલતો રહે? જેમ પેલો એકાઉન્ટ છે ને ત્યાં સુધી એ બધું રહે. એ જ રીતે જ્યાં સુધી પેલું કર્તૃત્વ છે ત્યાં સુધી શું થવાનું? તમારું કર્મનું ખાતું ચાલુ રહેવાનું. પણ એક વાર તમે જાણી લીધું હું અકર્તા આત્મા છું, નૈવ કિંચિત કરોમિ ઇતિ યુક્તો મન્યેત તત્વવિદ, એક વાર એને કહી દીધું હું કરતા નથી, તો પછી શું થવાનું? પેલું કર્મનું ખાતું પણ શું થઈ જાય? બંધ થઈ જ જાય. ચિત્રગુપ્ત વિચારે ચાલો એક ઓછું થયું. ભગવાન હવે કહી રહ્યા છે, ઉપાય બતાવે છે કે આ પ્રકારથી પરવશતાથી આપણે જીવીએ છીએ પણ આજ આપણું જીવન નથી. ભગવાને ઉપાય એનો રાખ્યો છે. આ ફરી ફરી જન્મ ભૂતવા ભૂતવા પ્રલીયતે, આ જન્મ ધારણ કરી કરીને એ મરતો રહે છે પણ એ અવસ્થામાં રહેવાની જરૂર નથી. કેમ? એ પરવશતામાંથી આપણે નીકળી શકીએ એવી શક્યતા છે. અને એ શક્યતા કઈ છે? પોતાને અકર્તા અભોગતા આત્મા. જો આ બધું બીજા અધ્યાયમાં ભગવાન કહી જ ગયા છે. શંકરાચાર્ય એટલે હંમેશા કે બીજા અધ્યાયમાં ભગવાને જે કહ્યું છે એનો જ સંપૂર્ણ વિસ્તાર આ ભગવદ્ ગીતા છે. ત્યાં પણ ભગવાને શું કીધું? યોયમ વેત્તિ હંતારમ યશ્ચન મન્યતે હતમ ઉભવતૌ ન વિજાનીતઃ. જે માને છે આ હનન ક્રિયાનો કરતા હું છું, અથવા જે માને છે આ હનન ક્રિયા મારા પર થઈ રહી છે, બંને જણા આ આત્માને જાણતા નથી. કેમ? નાયમ હંતિ ન હન્યતે, આત્મા હનન ક્રિયા કરતો નથી, એટલે કે આત્મા કરતા છે જ નહીં. પેલો કરતા હોય તો પેલી હનન ક્રિયા થાય. આત્મા કરતા પણ નથી, આત્મા શું છે? ભોગતા પણ નથી.
નાયમ હંતિ ન હન્યતે. આત્મામાં કર્તૃત્વ પણ નથી, ભોક્તૃત્વ પણ નથી. કર્તૃત્વ ભોક્તૃત્વ એવ સંસાર. પોતાને કરતા ભોગતા માનવું એ જ ખરેખર સંસાર છે. તમારો કર્મનું ખાતું ક્યાં સુધી ચાલતું રહેવાનું? આ જ્યાં સુધી તમે પોતાને કરતા ભોગતા માનો છો. અને જેણે કહી દીધું હું કોઈ કર્મ કરતો નથી, પણ એનો અર્થ એવો થયો એ ચૂપચાપ બેસી રહે છે. ચોથા અધ્યાયમાં ભગવાન શું કહે છે? કર્મણ્યભિ પ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ. કર્મમાં આટલો પ્રવૃત્ત હોવા છતાં પણ એ પોતાને શું માને છે? હું કોઈ કર્મ કરતો નથી. અને એટલે ભગવાન કહે છે કે આ પ્રકારથી ભલે એ પરવશ થઈને જીવન જીવી રહ્યો છે, પણ એકવાર જો એ અક્ષર બ્રહ્મને આત્મા સ્વરૂપે ઓળખી લે, પોતાને અકર્તા જાણી લે, તો આ જન્મ મરણના ચક્કરમાંથી અવશ્ય એને મુક્તિ મળી શકે છે. અને એટલે કહે છે પરસ્તસ્માતુ, કે આ જે જન્મ મરણનું ચક્કર ચાલી રહ્યું છે એનાથી પણ પર બીજું કંઈક છે. જો આ સમજો, તમે જે જીવન જીવી રહ્યા છો, તમે જે કર્મયોગ કરો છો, તમે જે ભક્તિ યોગ કરો છો, તમે જે જીવન જીવો છો, એનાથી પણ પર, એનાથી પણ શ્રેષ્ઠ બીજું કંઈક છે. જો આ સમજો. પરસ્તસ્માતુ ભાવઃ પરઃ વ્યતિરિક્તઃ ભિન્નઃ. આ જે જન્મ મરણનું ચક્કર છે એનાથી પણ ભિન્ન, એનાથી પણ વ્યતિરિક્ત બીજું કંઈક છે. કુતઃ તસ્માત પૂર્વોક્તા તુ શબ્દ અક્ષરસ્ય વિવક્ષિતસ્ય અવ્યક્તાદ વૈલક્ષણ્ય પ્રદર્શનાર્થ. આગળ જોઈએ કે પેલા વ્યક્તમાંથી અવ્યક્ત અને અવ્યક્તમાંથી શું છે? વ્યક્ત. જો આ પણ બીજા અધ્યાયમાં કહ્યું છે, અવ્યક્તાદીની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના. પહેલા અવ્યક્ત હતો, હવે શું થયું? વ્યક્ત થયો. મધ્યમાં એ વ્યક્ત છે, વળી પાછળ શું થવાનો? અવ્યક્ત થઈ જવાનો. તો અહીંયા પણ એ જ કીધું અવ્યક્તા વ્યક્ત સર્વ. અવ્યક્તમાંથી વ્યક્ત અને વ્યક્તમાંથી અવ્યક્ત થતો રહે છે. પણ આ બધાના મૂળમાં કોણ છે? પેલું અવ્યક્ત બ્રહ્મ છે, અવ્યક્ત માયા છે. આમ આ પેલી અવ્યક્ત માયા જે છે એ અવ્યક્ત માયાના ચક્કરમાં બધા શું કરતા રહે છે? ફરતા જ રહે છે. અને ભગવાન કહે છે અર્જુન, આ અવ્યક્ત જેને કહેવામાં આવે, જે સંસારનું બીજ જેને કહેવામાં આવે, જો બરાબર સમજો. અત્યારે જે સૃષ્ટિ છે એને વ્યક્ત કહેવાય. જ્યારે પ્રલય થઈ જાય છે ત્યારે પૂર્ણતઃ નાશ નથી થતો. જો સમજો. જો વિજ્ઞાનમાં પણ કહેવામાં આવે કોઈ પણ વસ્તુનો ક્યારેય નાશ થતો નથી. આ જગતમાં જેટલા દ્રવ્ય છે, જેટલી શક્તિ છે, એ બધી શું છે? એમાં વધઘટ થાય છે. શક્તિમાં વધઘટ થઈ. જો વિચાર, આ ભૌતિક શાસ્ત્રમાં આપણે ભણી ગયા, રસાયણ શાસ્ત્રમાં આપણે ભણી જ ગયા છે. શક્તિ અને દ્રવ્ય જે છે એમાં કોઈ પ્રકારનો ઉમેરો થતો જ નથી. ક્યાં તો એ દ્રવ્ય સ્વરૂપે છે અને ક્યાં તો એ શું છે? શક્તિ સ્વરૂપે છે. દ્રવ્ય અને શક્તિ પરસ્પર બદલાતા રહે છે, પણ જે એનો ભાર, અણુ ભાર જેને કહેવામાં આવે, એ દ્રવ્યમાં કોઈ બદલાવ થયો નહીં. પણ જે થાય છે શું થાય છે? વ્યક્તમાંથી અવ્યક્ત અને અવ્યક્તમાંથી વ્યક્ત થાય. જો આ સમજો. એટલા માટે જ્યારે આપણે નાશ શબ્દ કહીએ ને, તો આ સંસ્કૃતમાં દરેક જે શબ્દ છે એનો એક ધાતુ હોય. આપણે ગચ્છતિ એમ કહીએ તો ગચ્છતિનો ધાતુ ગમ ધાતુ છે. એ જ રીતે નાશ એમ કહીએ તો એનો ધાતુ છે ણસ. ણસ એટલે આપણો ઠળી, આપણે અણ, ફેણનો અણ. જા સમજ, ણસ કહેવાય. અને પાણીની મુનિએ એ ધાતુઓનું આખું આપણને યાદી આપી છે. ધાતુની શું છે? યાદી છે. 2000 ધાતુ સંસ્કૃતમાં છે અને એ ધાતુની યાદી છે ને ધાતુ પાઠ કહેવામાં આવે. પણ ફક્ત ધાતુ નથી લખેલો અમને, દરેક ધાતુનો અર્થ પણ એમણે આપ્યો કે આ ધાતુનો શું અર્થ થાય. ગમ, ગમને. એ જ રીતે પેલો ણસ ધાતુ છે, તો ણસ ધાતુનો શું અર્થ થાય, એ કયા અર્થમાં છે? તો પાણીની મુનિ એનો અર્થ બહુ સુંદર આપે છે. જો સમજો બરાબર. ણસ અદર્શને. ણસનો અર્થ શું થાય? અદર્શને. એનો અર્થ શું થાય? ખરેખર એનો શૂન્ય થઈ નથી ગયું, પણ શું થઈ ગયું છે?
અદર્શને આ જગતનો નાશ થવો એમ જ્યારે કહીએ ત્યારે ખરેખર શું થયું કહેવાય? એ અવ્યક્ત અવસ્થા પ્રાપ્ત કરે. નાશ શબ્દનો પણ અર્થ શું થાય છે? અદર્શન. જો બીજું કહું, વ્યક્ત જે છે સંસ્કૃત ભાષામાં વ્યક્ત શબ્દનો અર્થ શું થાય? 5 ઇન્દ્રિયોથી જેને તમે ગ્રહણ કરો એને વ્યક્ત કહેવાય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. જે 5 ઇન્દ્રિયોનો વિષય નથી એને અવ્યક્ત કહેવાય. જો એટલા માટે તમારું મન શું છે? તમારા મનના વિચારો શું છે? વ્યક્ત છે? અવ્યક્ત છે. જો વિચાર તો અદર્શન એમ જ્યારે કહેવામાં આવે ત્યારે ખરેખર આપણે શું સમજવાનું છે? એ અવ્યક્ત અવસ્થા પ્રાપ્ત કરે. જેમ આ જગતના દ્રવ્યમાં કોઈ ઉમેરો થતો નથી, કોઈ વધઘટ થતી નથી, એમાં બધા જીવો જે છે એ જીવો પણ શું કરતા રહે છે? નાશ પામતા નથી. વ્યક્ત અને અવ્યક્ત અવસ્થા પ્રાપ્ત કરે છે. આ જે અવ્યક્ત છે, જો બરાબર સમજો, આ શ્લોક જરાક અઘરો છે. જેને અવ્યક્ત આપણે કહીએ છીએ એને શું કહેવામાં આવે? બીજ અવસ્થા. અવ્યક્તને શું કહેવું પડે? બીજ અવસ્થા છે. જેમ પેલું વટવૃક્ષ છે એ વ્યક્ત છે, પણ જયારે બીજ બને છે એને વટકણ કહેવામાં આવે. તો વટકણમાં સંપૂર્ણ વૃક્ષ છે કે નથી? છે, પણ કઈ અવસ્થામાં છે? અવ્યક્ત અવસ્થામાં. અત્યારે દેખાતું નથી, અદર્શન છે. જો સમજ, બધું જ છે અંદર. અને એટલા માટે આ સંપૂર્ણ જગત જેને કહેવામાં આવે, આ જેને સૃષ્ટિ કહેવામાં આવે, એનું જે અવ્યક્ત અવસ્થા છે ને બીજ અવસ્થા કહેવાય. એને શું કહેવામાં આવે? બીજ અવસ્થા. અવ્યક્ત છે એને શું કહેવામાં આવે? બીજ અવસ્થા. એટલે ભગવાન અહીંયા કહે છે આ જે બીજ અવસ્થા જેને અવ્યક્ત કહેવામાં આવે છે, પરસ્માત ભાવઃ અક્ષરાખ્યમ પરસ્માતુ ભાવન્ય અવ્યક્ત અવ્યક્તાત સનાતન. અવ્યક્ત કરતા પણ પેલું બીજું અવ્યક્ત છે. જા સમજો, એટલે જ કહું ગોટાળો. અવ્યક્તાત અવ્યક્ત સનાતન અન્ય. તમે જેને બીજ અવસ્થા કહો છો, જેને અવ્યક્ત કહો છો, એનાથી પણ વિલક્ષણ, એનાથી પણ પર, એનાથી પણ સૂક્ષ્મ, એનાથી પણ ભિન્ન બીજું અવ્યક્ત છે. આ વાક્ય જોજો. પરસ્માત પરસ્માત એટલે આજે અવ્યક્ત છે, એનાથી પણ કેવું છે? ભાવ અન્ય અવ્યક્ત સનાતન અવ્યક્તાત. અવ્યક્તથી પણ પેલું બીજું અવ્યક્ત છે જે સનાતન છે. અવ્યક્તાત વૈલક્ષણ્ય પ્રદર્શનાર્થ. તો કે ભાવ નો અર્થ શું થાય? અક્ષરાખ્યમ પરમ બ્રહ્મ. ભાવ એટલે અસ્તિત્વ. જા સમજો, ભાવ એટલે શું છે? અસ્તિત્વ. અને એ શું છે? આ વ્યક્ત અને અવ્યક્ત છે, એનાથી પણ ત્રીજું એક અસ્તિત્વ છે. ભાવ એટલે શું છે? એક ત્રીજું અસ્તિત્વ છે. અને એ અસ્તિત્વ પણ અવ્યક્ત જ છે. એ પણ ક્યારે તમારા ઇન્દ્રિયોનો વિષય બની શકે એમ છે જ નહીં. હું તમને કહું, જેટલા શ્લોક ગીતામાં છે એ દરેક શ્લોકને તમે બીજા અધ્યાયમાં જોઈ શકો. ગીતામાં આત્મતત્વની ચર્ચા કરતા ભગવાને શું કીધું? અવ્યક્તોયમ અચિંત્યોયમ અવિકાર્યોયમ ઉચ્યતે. આત્મા કેવો છે? અવ્યક્ત. એટલે કે ઇન્દ્રિયોનો વિષય બની શકે એમ છે જ નહીં. અચિંત્ય એ મનનો વિષય બની શકે એમ છે જ નહીં. અવિકાર્ય એમાં કોઈ પ્રકારનો વિકાર, પરિવર્તન આવતું જ નથી. જ્યારે આ જગત કેવું છે? પરિવર્તનશીલ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે ભાવ અક્ષરાખ્યમ પરમ બ્રહ્મ. ભાવ એટલે અસ્તિત્વ. સતઃ અભાવ ન વિદ્યતે. બીજા અધ્યાયમાં ભગવાન શું કહે ગયા? આ સત સ્વરૂપ જે અક્ષર બ્રહ્મ છે એનો ક્યારેય અભાવ થતો નથી. અક્ષર બ્રહ્મનો જ નહીં. ધારો કે હું તમને પૂછું, તમારો અભાવ થઈ ગયો, તમારો અભાવ થાય કે ન થાય? તમારો અભાવ થાય? જો વિચાર, મૃત્યુનો ભય એ કાલ્પનિક છે. કોઈને પણ, જો મારું વાક્ય સાંભળો, કોઈને પણ પોતાના મૃત્યુનો અનુભવ થઈ શકે? જો તમને મૃત્યુનો અનુભવ થયો તો તમે છો કે નથી?
તો તમારું મૃત્યુ થયું. કોઈને મૃત્યુનો અનુભવ થતો નથી અને અનુભવ થવાની કોઈ શક્યતા નથી, અને છતાં પણ આ જગતમાં સૌથી વધારે ભય લાગતો હોય તો કોનો લાગે? કાલ જો આને જ વેદાંત કહેવાય. તમારા જ અનુભવને એ અન્ય પ્રકારે દર્શાવે છે. ક્યારેય પોતાના મૃત્યુનો અનુભવ કોઈને થઈ શકે એવી શક્યતા જ નથી, અને છતાં બધાએ પોતાના વિશે શું માની લીધું? હું મર્ત્ય છું. જો વિચાર, પોતાના અભાવનો અનુભવ ક્યારેય કોઈને ન થાય. આ પણ બીજા અધ્યાયમાં ભગવાન કહી જ ગયા, શંકરાચાર્યજી કહી ગયા છે. ક્યારેય કોઈને હું નથી એવો અનુભવ થઈ શકે? આ સમજો, એનો અર્થ શું થયો? મૃત્યુની કોઈ શક્યતા જ નથી, એટલે તમારા અભાવનો અનુભવ શક્ય જ નથી. શંકરાચાર્યજી બહુ સરસ કહે, કોઈ પણ મનુષ્ય એવું ક્યારેય નહીં કહી શકે હું નથી. આવ્યો પણ તમે છો કે નહીં? હું પૂછી આવું જરાક ઘરવાળીને. આ બધાને માટે મારી પાસે કથા હોય. આ સમજો, એટલે એક ભાઈને તાવ આવ્યો, પછી તાવ ઉતરવાની ગોળી લીધેલી ભેગી, અને તાવ ઉતરવાની ગોળી લીધી હોય એટલે પેલો પરસેવો થાય. પેરાસિટામોલ લો એટલે શું થવાનું? પરસેવો થાય. પેલો પંખો ચાલતો હોય, પેલો પરસેવો થયો, અને પરસેવો ઉડ્યો એટલે પેલું શરીર થોડુંક શું થઈ ગયું? ઠંડુ પડી ગયું. પેલી એની પત્ની કલાક અડધા કલાકે જોવા આવે પેલા છે કે નહીં, શું કરે છે, સૂતા છે કે નહીં, પાણી જોઈએ, દવા જોઈએ. એટલે પેલો ભાઈ અર્ધ બેભાન અવસ્થામાં પડેલા, અને પેલા દવાની અસરને કારણે શરીર જરાક ઠંડુ થઈ ગયેલું, અને પેલી જેવો પકડ્યો તો શરીર ઠંડુ હતું, અને જ્યાં શરીર ઠંડુ છે એમ કરીને પેલા મગજમાં શું આવ્યું? બોલાવવાનો પ્રયત્ન કર્યો, પણ પેલી અર્ધ બેભાન અવસ્થામાં એટલે પેલો જવાબ આપી શકે નહીં. એટલે બિચારી ગભરાઈ ગઈ, શું થઈ ગયું એમને. પણ નજીકમાં પેલા ડોક્ટર, એટલે દોડીને ડોક્ટર સાહેબ ચાલો તો જો એમને કઈ થઈ ગયું, બોલતા નથી, હા શરીર હાવ ઠંડુ પડી ગયું. પણ ડોક્ટરે આખો દિવસ થાકીને આવેલો, અને પેલી એટલી ગભરાઈને બોલી ને એટલે પેલો ત્યાં દોડતો ગયો. હવે એ દોડતો ગયો એટલે એ ગભરાઈ ગયો કે કાકાને કઈક થઈ ગયું. હવે એને પેલી નાડી પકડવાની હતી, ભૂલમાં પેલી નાડી બરાબર પકડાઈ નહીં, એટલે પેલો નાડી પર એને શું છે ધબકારા એને લાગ્યા નહીં, ધબકારા ધીમા થઈ ગયા હોય. ધબકારા પેલા ધીમા. હવે પેલો ડોક્ટર દોડીને આવ્યો ને એટલે એમનો હાથ ગરમ. સામાન્ય રીતે ભલે તમે અર્ધ બેભાન અવસ્થામાં હોય ને, પણ જો આમ ગરમ હાથ પકડાય તો તમે શું થાય? પેલું થોડી ચેતનતા આવે. થોડી ચેતનતા શું થાય? આવે. એટલે પેલા ડોક્ટરને તરી આમ ચેતનતા આવી ગઈ. પેલો હાથ ગરમ આમ દાબીને પકડ્યો એટલે પેલી એને થોડી ચેતનતા આવી, પણ હજી પેલો પડેલો હતો એટલે આંખ મીચીને પડી રહેલા, પણ ચેતનતા એને આવી ગઈ. જો સમજ, જેવી એને ચેતનતા આવી ને પેલા ડોક્ટરે હાથ પકડેલો ને તો ડોક્ટર બોલે બેન ખલાસ થઈ ગયો. આ પેલા સાંભળ્યું છે, એને શું કર્યું? બેન કેસ ખલાસ થઈ ગયો. આ સ્ટાન્ડર્ડ વાક્ય આપણું. પેલા સાંભળ્યું, જા સમજો. એટલે કે ના ડોક્ટર હું જીવું છું. એટલે પેલી એની પત્ની તાળું ગઈ, તમને વધારે ખબર પડે ડોક્ટર ને? મને પેલો જીવે છે કે જીવતો નથી, અને માટે પ્રમાણ કોણ? ડોક્ટર છે. આને પત્ની કહેવાય. તમને વધારે ખબર પડે ડોક્ટર ને ખબર પડે? કોને વધારે ખબર પડે? ડોક્ટર ને. જો વિચાર, તમે છો એ કોને ખબર? ડોક્ટર ને. ભગવાન એટલે જ કીધું સ્વતઃ અભાવ ન વિદ્ય. તમે એ સ્વસ્વરૂપ આત્મા છો જેને ક્યારેય અભાવ થતો જ નથી. જો સમજો, બે વસ્તુ છે, તમારા મૃત્યુનો અનુભવ તમને થઈ શકતો નથી, અને તમારા અસ્તિત્વના અભાવનો અનુભવ તમને થતો જ નથી. અને છતાં પણ સંપૂર્ણ જગત કોનાથી ભયભીત થઈને રહે છે? ડોક્ટરે ખાલી એટલું જ કહેવાનું, પેટમાં ગાંઠ હોય છે એવું દેખાય છે, ખાલી દેખાય છે બોલવાનું, એટલે પેલાની ઊંઘે ઉડી જાય ને ભૂખે ઉડી જાય. આવી તો તમે છો, અને તમે ચૈતન્ય છો, કોઈને કહેવું પડે? તમે સત સ્વરૂપ છો, તમે ચિત્ત સ્વરૂપ છો, કોઈને કહેવાની જરૂર નથી. આ સમજો. અને એટલે શંકર ભગવાન કે છે આ જે અવ્યક્ત બીજ અવસ્થા છે, જો બરાબર સમજો, આ જે બીજ અવસ્થા જેને કહેવામાં આવે, જેને અવ્યક્ત કહેવાય, માયા કહેવાય, જે શબ્દ વાપરે, એનાથી પણ પર
બધાથી પર આ માયા છે. આ વ્યક્ત અવસ્થા જે છે એનાથી પર કોણ છે? માયા છે. પણ આ પર જે માયા પરસ્માત અવ્યક્તા, જો આ સંસ્કૃતમાં વાક્ય જે હોય ને, આપણે જેમ પેલું ગુજરાતીમાં વાક્ય રચના હોય ને, સંસ્કૃતમાં એવી વાક્ય રચનાની જરૂર પડે નહીં. જા સમજો, રામ ફળ ખાય છે, આ ગુજરાતી. રામ ફળ ખાય છે. તો દરેક વાક્ય જે છે એ વાક્યના શબ્દનો એક ક્રમ છે, એને અન્વય કહેવામાં આવે. રામ પહેલા આવે, પછી ફળ આવે, પછી ખાય આવે, અને પછી શું આવે? છે આવે. પણ ધારો કે બદલી નાખું, ફળ રામ ખાય છે, તો ચાલે કે નહીં? રામ ફળ ખાય છે અને બદલે શું બોલું? ફળ રામ ખાય છે. નહીં ચાલે. અંગ્રેજીમાં એવું જ છે, રામ ઇટ્સ ફ્રૂટ, બદલી નાખીએ ફ્રૂટ ઇટ્સ રામ. પણ સંસ્કૃત શું કરે છે? સંસ્કૃતમાં દરેક શબ્દની વિભક્તિ શબ્દ સાથે જ હોય છે. આપણે ત્યાં વિભક્તિ પેલું ક્રમ નક્કી કરે. રામ ફળ ખાય છે, રામ અને ફળ સમાન જ દેખાય છે આપણને. સમજો, બંને શું છે? સમાન દેખાય છે. પણ સંસ્કૃતમાં જયારે આપણે બોલીએ ત્યારે શું થાય? રામ ફલમ ખાદતી. રામ એ પેલું વિસર્ગ એટલે કે એ પહેલી વિભક્તિ થઈ ગઈ, એ કર્તા છે. કે પેલો ત્યાં શું થયું? વિભક્તિ લાગી ગઈ. રામ પછી ફલમ, ફલમ એટલે શું છે? પેલી દ્વિતીય વિભક્તિ. ખાદતી એટલે ક્રિયાપદ. હવે આ ત્રણને તમે આગળ પાછળ ગમે ત્યાં મૂકો, અર્થ બદલાય. રામ ફલમ ખાદતી, ફલમ રામ ખાદતી, ખાદતી ફલમ રામ, ખાદતી રામ ફલમ. ગમે એટલું તમે આગળ પાછળ કરો, એનો અર્થ બદલાય. જો આ સમજો, એનો અર્થ શું થાય? સંસ્કૃતમાં પણ અન્વયની આવશ્યકતા નથી. કે એ શબ્દનું સ્થાન વાક્યમાં ગમે ત્યાં હોય, અર્થ બદલાતો નથી. રામ ફલમ ખાદતી, ત્રણે તમે ગમે ત્યાં મૂકો, કોઈ ફરક પડે નહીં. પણ સંસ્કૃતમાં મહત્વ શાનું છે? પેલા છંદનું મહત્વ છે. શ્લોક જયારે તમે લખો તો શ્લોકમાં શું મહત્વનું છે? આ છંદ મહત્વનું છે. એટલે છંદને બેસાડવા માટે શું કરવામાં આવે? શબ્દને આગળ પાછળ કરવામાં આવે. એટલે તમે ગીતા પ્રેસની પુસ્તક લાવો ને, ભગવદ્ ગીતા, તો એમાં પેલો અન્વય આપેલો હોય. જો આપણે પણ જે ભગવદ્ ગીતા બહાર પાડી ને, આપણી ભગવદ્ ગીતા જે છે એમાં પણ શું છે? શ્લોક અને પછી જે શબ્દાર્થ છે ને, અન્વય પ્રમાણે આપણે મૂકેલો છે. કેમ? પણ અન્વય પ્રમાણે વાંચીએ તો આપણને ખબર પડે કે આખું વાક્ય શું છે. એમ અહીંયા પણ શું થાય છે? પરસ્માત, તું, ભાવ, અન્ય, અવ્યક્ત, વ્યક્તા, સનાતન, આ બધા શબ્દ છે. આનો અન્વય કરો ને તો પછી તમને યોગ્ય રીતે સમજાય. તું પહેલો શબ્દ કયો આવે અન્વયની દ્રષ્ટિએ? અન્વય એટલે વાક્યની રચનાની ગોઠવણ, એને અન્વય કહેવાય. તું, અવ્યક્તાત, પરસ્માત, અન્ય, ભાવ, અવ્યક્ત, સનાતન. જો આનો અન્વય થાય. તું, પરંતુ, પરસ્માત, અવ્યક્તાત. આ જે અવ્યક્ત અવસ્થા બીજ અવસ્થા છે, જે સર્વથી પર છે. પણ એ પર છે એનાથી પણ શું છે? અવ્યક્તાત એટલે એનાથી. પાંચમી વિભક્તિ ગઈ. પરસ્માત અવ્યક્તાત. આ પર અવ્યક્ત જે અવસ્થા છે એનાથી પણ અન્ય, વિલક્ષણ, ભાવ, એનાથી પણ વિલક્ષણ બીજું એક અસ્તિત્વ છે. અને એ અસ્તિત્વ પણ કેવું છે? અવ્યક્ત, સનાતન. એ પણ કેવું છે? અવ્યક્ત છે. પણ આ બીજ અવ્યક્ત અવસ્થાથી પણ અવ્યક્ત છે. એટલે શંકરાચાર્ય કે છે વ્યતિરિક્તત્વે સતી અપી સા લક્ષણ પ્રસંગ અસ્તિ તદ નિવૃત્ત્યર્થમાહ અન્ય. કે અવ્યક્તા અવ્યક્ત એમ જયારે કહેવામાં આવે તો બંને કેવા લાગે? સા લક્ષણ સમાન લાગે. પેલું પણ અવ્યક્ત છે ને આ પણ અવ્યક્ત જ છે. એટલે ભગવાન કયો શબ્દ વાપરે છે? અન્ય.
આ અવ્યક્તથી બીજું અન્ય અવ્યક્ત છે. શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી બીજું દર્શાવવા માટે શું કરે છે, પેલો અન્ય શબ્દ ભગવાન વાપરે છે. અન્ય વિલક્ષણ ચ અવ્યક્ત અનિન્દ્રિય ગોચર. શંકરાચાર્ય અર્થ આપ્યો ને, અવ્યક્ત કેને કહેવાય, ન ઇન્દ્રિય ગોચર, જે ઇન્દ્રિયોનો વિષય બનતો નથી એવું અવ્યક્ત છે. પણ એ અવ્યક્ત કેવું છે, સનાતન. આ બીજ અવ્યક્ત અવસ્થાથી બીજું જે અવ્યક્ત છે કેવું છે, પરહ તસ્માદિતિ ઉક્તમ, એ એનાથી પણ પર છે. કસ્માત પુનઃ પરહ, તો કે પર કેમ છે, પૂર્વોક્તા ભૂત ગ્રામ બીજ ભૂતાત, આ ભૂત સમૂહનો જે બીજ અવસ્થા, જે અવ્યક્ત અવસ્થા છે, અને એ કેવી છે, અવિદ્યા લક્ષણાત. ફરક શું છે શંકરાચાર્યજી બતાવે છે. આ જે બીજ અવસ્થા અવ્યક્ત છે એનું લક્ષણ શું છે, અવિદ્યા. જો ગઈકાલ જોઈએ, અવિદ્યા કામ કર્મ રાગ આદિ. ત્યાં સુધી વ્યક્ત અને અવ્યક્ત થતું રહે છે, જ્યાં સુધી પેલી અવિદ્યા દેવી બેઠી છે ત્યાં સુધી વ્યક્ત અને અવ્યક્ત થતું જ રહેવાનું. પણ આ વ્યક્ત જે છે, આ બીજ ભૂત જે અવ્યક્ત છે, એનાથી જે આ અવ્યક્ત છે એમાં અવિદ્યા છે. જો એટલા માટે જ કેવું છે, આ પર છે, અન્ય છે. પેલું અવ્યક્ત છે પણ કેવું છે, અવિદ્યા વાળું છે, આ અવિદ્યા વાળું નથી. અવ્યક્તાત સનાતન ચિરંતન, એ કેવું છે, સનાતન. સનાતન શું થાય, ચિરંતન, ક્યારે એનો અભાવ થતો જ નથી. બીજનો નાશ થાય તો વૃક્ષ થાય, વૃક્ષનો નાશ થાય તો બીજ થાય. આમ ભલે બીજ અવસ્થા છે પણ એનો પણ શું થાય છે, નાશ થાય છે. પણ આ અવ્યક્તનો નાશ ક્યારેય થાય છે, સનાતન. જો એટલા માટે આપણો ધર્મ સનાતન ધર્મ કહેવાય. આ સમજો, એ સનાતન તત્વોની ચર્ચા કરે છે, એટલા માટે આપણો ધર્મ કયો છે, સનાતન ધર્મ. આપણે સનાતન તત્વોને પકડવાનું છે, આ અવ્યક્તને પકડવાનું નથી. પણ આપણે પેલું પુણ્ય કર્મ કરવાનું, કર્મ કરવાની શું પડી ગઈ છે, આદત પડી ગઈ છે. ભગવદ્ ગીતા બહુ સીધા વાક્યોમાં કહે છે, આ કર્મ તમારા બંધનનું કારણ છે. આ સમજો, તમારા બંધનનું કારણ આ જગત નથી, બંધનનું કારણ કોણ છે, આ કર્મ છે. યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર લોકોયમ કર્મ બંધન. ભગવાન શું કહે છે, આ કર્મ કેવું છે, બંધન સ્વરૂપ છે. કર્મ જ આપણને બંધન લાગવું જોઈએ. પણ આપણને કર્મ કરવાની એવી આદત પડી ગઈ ને, એટલે કર્મ શું લાગે, આપણને બંધન લાગે. કર્મ શંકરાચાર્ય ત્યાં કહે છે, કર્મ એવ બંધન. જો એટલા માટે હું બધાને કહું, અમુક ઉંમર થાય ને એટલે આ બધા કર્મ છોડી દેવાનું. આ જાઉં, પલાણ જાઉં, અહીંયા કરું ને આ કરું, આ બધું છોડવાનું. પણ આપણે કર્મની એટલી બધી આસક્તિ છે ને, છૂટતું નથી આપણે. એટલે સંસ્કૃતમાં વાક્ય છે, જો આ સમજ, સ્વયં તીર્ણન પરાંતારયતી. પોતે જો તરી ગયો હોય, પોતાને તરતા આવડતું હોય તો એ બીજાને શું કરી શકે, તારયતી, એને ઉગારી શકે. પોતે જ પેલો અવિદ્યામાં ડૂબકા ખાઈ રહ્યો, જો જોઈ કે સવારે નિમગ્ન, એ ડૂબકા ખાય. જેમ પેલી તુંબડી પાણીમાં ડૂબકા ખાતી રે, એમ આપણે શું કરતા રહીએ, એ પોતે ડૂબકા ખાય અને પછી વિચારે હું બીજાને પાર ઉતારું. એટલે સ્વામીજી અંગ્રેજીમાં ભણાવે, એ પેલું અંગ્રેજીમાં કે, જો આ સમજો, સ્વયં કન્ફ્યુઝ. એ પોતે જ શું છે, આત્મા શું છે, અનાત્મા શું છે, જગત શું છે, એને ખબર જ નથી. એ પોતે જ કેવો છે, ગૂંચવાયેલો છે. સ્વયં કન્ફ્યુઝ, પરાન કન્ફ્યુઝ હતી, પોતે જ ગૂંચવાયેલો છે. અને પછી બીજાને શું કરે, એ ગૂંચવાડ જ કરે. જો એટલે જ કહું, બોલતા ભી દીવાના, સુનતા ભી દીવાના. જો મુંડે પુરુષ બધું જો અવિદ્યાયામ અંતરે વર્તમાન, એ પોતે અવિદ્યામાં બેઠો છે અને બીજાને શું માને છે, આવો આવો હું તમને મોક્ષ આપું. કઠોપનિષદમાં યમરાજા બહુ સરસ દ્રષ્ટા ને, અંધે નૈવ નિયમાના યથાંધાહ. એ પોતે જ આંધળો છે. કેમ? કારણ કે આત્મદર્શન કરતો નથી. અંધે શું છે, એ આત્મદર્શન કરતો નથી. એ પોતે જ આંધળો છે, પોતે આત્મદર્શન કરતો નથી. બીજાને શું કે છે, જો આને જ કહેવાય
એ તો આંધળો જ છે. જો આ સમજ, એટલે બીજા આંધળા છે. એટલે આ આંધળા છે એટલે ખબર નહીં પડે પેલો આંધળો છે. આ પહેલી વસ્તુ. જો આ સમજ, એટલે શું કહે છે? અંધે નૈવ નિયમાના યથા અંધઃ. એક અંધ દ્વારા આ બીજા આંધળાઓને શું કરવામાં આવે છે? નિયમાના. એટલે આપણી ગુજરાતી ભાષામાં કહું ને તો આ સંઘ કાશીએ પહોંચે ખરો? પેલો અવિદ્યામાં બેઠો છે અને પોતાને શું માને છે? મારા જેવો ધીર વીર કોણ? એને અવિદ્યાની નિવૃત્તિ કરી નથી. એ ગુરુ પાસે શાસ્ત્ર શ્રવણ કર્યું નથી. અવિદ્યાની નિવૃત્તિ થઈ નથી. પોતાને સચ્ચિત સ્વરૂપ આનંદ આત્માને એને જાણ્યો નથી. અને બીજાને શું કહે છે? આવો આવો, હું તમને કાશીએ ફરવા લઈ જાઉં, દર્શન કરાવું. સ્વામીજી કે સૌથી નજીકના ખાડામાં એ પડે અને એ પડે ભેગો શું કરે? બીજાને પાડે. જો સમજ, પહેલું મનુષ્યનું કામ એ છે આ અવિદ્યાની નિવૃત્તિ કરીએ. અજ્ઞાને, જો વારંવાર એકનો એક શ્લોક કહેતી રહું છું. ભગવાન શું કહે છે? અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ. આ અજ્ઞાન આપણી મુશ્કેલ છે. તો પછી ઉપાય શું છે? જ્ઞાનેન તુ તદ જ્ઞાનમ નાશિતવાત્મનઃ. પહેલું કામ કયું કરવાનું છે? જ્ઞાન, આત્મજ્ઞાન દ્વારા આ અજ્ઞાનની નિવૃત્તિ કરીએ. માતાજી કઈ ચોપડી વાંચીએ? જ્યાં જ્ઞાન આવે ને એટલે માણસના બુદ્ધિમાં, પોતાની બુદ્ધિ પર એટલો અહંકાર, એટલે પૂછી જ લે કઈ ચોપડી વાંચીએ. આગળ મેં કહું કોઈ ના પાડવાનું નહીં. જીવનમાં સુખી થવું હોય તો કોઈ ના પાડવાનું નહીં. એના અર્થમાં આ ઈશાવાસ્ય ઉપનિષદ ભાષ્યનો અનુવાદ આપી દેવો. લે આ વાંચજે. પેલો મંત્ર તો સમજાય જ નહીં, પણ ભાષ્યનો અનુવાદ વાંચે તો એ કેટલું પલ્લે પડે. એટલે હંમેશા બધાને તમને એવું લાગતું ને કે મને સમજાઈ જાય, વાંચીને આવજો. અને પછી હું શું બોલું ને એ સાંભળજો. આત્માવારે શ્રોતવ્ય. આત્મજ્ઞાન મેળવવું તો ઉપાય કયો છે? શ્રોતવ્ય. મુંડકોપનિષદ જોઈ ગયા. પરીક્ષલોકાન કર્મચિદાન. આ જગતનું આપણે શું કર્યું? પરીક્ષા કરી લીધી. આ જગત કોઈ પણ પ્રકારે કોઈને સુખી કરી શકે એમ છે જ નહીં. તો શું કરવાનું? સગુરુ મેવા વિગત છે. એને શું કરવું પડે? ગુરુ પાસે જવું પડે. પણ ગુરુ કોણ? આમ લાંબી દાઢી હોવી જોઈએ તો ગુરુ. 25 વર્ષ હિમાલયમાં રહ્યા હોય તો ગુરુ. આ દરેકની પોતાની ગુરુ માટેની પણ વ્યાખ્યા. જેમ ઈશ્વરની વ્યાખ્યા છે ને, ગુરુની પણ શું છે? બધા બધી વ્યાખ્યા લઈને બેઠા છે. હું પહેલેથી કહેતી આવી, તમારા ઊંડમાં ગુરુની જે વ્યાખ્યા છે ને, એ વ્યાખ્યાની અંદર મારો છેડો નહીં આવે. આ સમજજો. કોને ગુરુ કહેવાય? આશ્રમમાં રહે એટલે ગુરુ, હિમાલયમાં રહે એટલે ગુરુ. ઉપનિષદ શું કહે? શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. શ્રોત્રિયમ શાસ્ત્રમ અધીતે. શ્રોત્રિયમ, જે પોતે શાસ્ત્રનું અધ્યયન કરે છે અને બીજાને શાસ્ત્રનું અધ્યયન કરાવે એને શ્રોત્રિય કહેવાય. પણ એને શાસ્ત્ર વાંચેલું. સમજો, આ બહુ મજાનું છે. આ સમજો. સ ગુરુ મેવા વિગત છે, આ વાક્ય છે ને, એને ગુરુ પાસે જવું જોઈએ. તો એ વાક્ય જે મને લાગુ પડે છે, એ મારા ગુરુજીને પણ કયું વાક્ય હતું? સગુરુ મેવા વિગત છે. એમના ગુરુજી માટે પણ કયું વાક્ય હતું? સગુરુ મેવા વિગત છે. એના ગુરુજી માટે પણ કયું વાક્ય હતું? સગુરુ મેવા વિગત છે. એનો અર્થ શું થયો? તો સવારે આપણે પહેલો શ્લોક જે બોલીએ છીએ, પહેલા ગુરુને વંદન નથી. આ સમજો, વેદાંતમાં પહેલા વંદન ગુરુને નથી. સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ. જેની પાસે હું શાસ્ત્ર અધ્યયન કરું છું એ ગુરુ પર્યંત શું કરું છું? વંદે ગુરુ પરંપરા. પહેલા પ્રણામ કોને કરીએ? ગુરુ પરંપરાને વંદે. જો ચોથા અધ્યાયમાં ભગવાન અહીંયા એ જ કહી ગયા. અર્જુનને એમ હતું ભગવાને મને નવું જ્ઞાન આપ્યું. નવું જ્ઞાન આપ્યું. ચોથા અધ્યાયનો પ્રારંભ શાનાથી થાય છે? ઇમમ વિવસ્વતમ યોગમ પ્રોક્તવાન અહમ અવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહુ મરુરીક્ષ્વા કવે બ્રવીત એવમ પરંપરા પ્રાપ્તમ. અર્જુન, આ નવું જ્ઞાન નથી, આ પરંપરાથી પ્રાપ્ત જ્ઞાન છે. સ એવા અદ્યટ, આજે મેં તને જે ઉપદેશ કર્યો એ જ્ઞાન નવું નથી. એ જ્ઞાન શું છે? સૃષ્ટિના આરંભમાં આ જ જ્ઞાન મેં કોને આપ્યું હતું? વિવસ્વાન સૂર્યનારાયણને આપ્યું હતું. સૂર્યનારાયણે એના પુત્ર મનુને આપ્યું હતું. મનુએ એના પુત્ર ઇક્ષ્વાકુને આપ્યું હતું. એવમ પરંપરા પ્રાપ્તમ. આ જ્ઞાન શું છે? પરંપરા છે. અને એ પરંપરાનો આરંભ કરનાર કોણ છે? ભગવાન છે. જો આ સમજો. આત્મજ્ઞાન મેળવવું હોય, શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ ગુરુ અભિગત છે. તો ચોથા અધ્યાયમાં કઈ ગયા ભગવાન?
તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ. અને ગુરુ શું કરશે? ગુરુ માથા પર હાથ મૂકવાનો ને અમર ગુરુજી તો લાત મારે માતાજી, તો કુંડળીની જાગૃત થઈ જાય. ઉપદેક્ષ્યંતિ એ ગુરુજી શું કરશે? ઉપદેશ કરશે. આત્મજ્ઞાનનો ઉપદેશ કરવાનો હોય અને આત્મજ્ઞાન ઉપદેશ શ્રવણથી જ થાય. સમજ? અને એટલા માટે આ આપણો ધર્મ સનાતન ક્યાંથી શરૂ થયું યાદ રાખવાનું. ગોળ ગોળ ફરી કઈ બીજે ફટકી નહીં જવાનું. આપણો ધર્મ સનાતન કેમ છે? આપણી પરંપરા પણ શું છે? સનાતન પરંપરા છે. નવું નથી. આજે કાલે લખાયેલું જ્ઞાન નથી. આજે કાલે લખાયેલી પુસ્તક નથી. આ કેવું છે? સનાતન છે. સનાતન ધર્મ છે અને સનાતન ધર્મની સનાતન પરંપરા. જો મુંડક ઉપનિષદમાં પરંપરા જોઈ ગયા. એ પરંપરામાં પ્રારંભમાં કોણ છે? બ્રહ્મા છે. બ્રહ્માજીએ આ ઉપદેશ અંગીરસને કર્યો. અંગીરસે ભારદ્વાજને કર્યો, ભારદ્વાજે અંગીરાને કર્યો. અને એ અંગીરા મુનિ પાસે આ શૌનક મુનિ ગયા. કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતી. ત્યાં પણ શું બતાવવામાં આવી? આ પરંપરા. આમ એ સનાતન ધર્મ એટલા માટે છે બે રીતે. કાળની દ્રષ્ટિએ પણ સનાતન છે અને તત્વની દ્રષ્ટિએ વિચારીએ તો પણ શું છે? એ સનાતન તત્વની ચર્ચા કરે છે અને સનાતન તત્વના જ્ઞાનથી આ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. આવતીકાલે આગળ જોઈશું. આજે કઈ તારીખ? આજે 22 તારીખ થઈ. આવતીકાલે 23 તારીખ આપણો છેલ્લો દિવસ છે. અને પરમ દિવસે સવારે 24 તારીખે સવારનું છેલ્લું છે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.